વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટ 2020 ફિઝિક્સના પેપરમાં પૂછાયેલા તમામ પ્રકારના પ્રશ્નોનું વિગતવાર આપણે સોલ્યુશન મેળવવાના છીએ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 કે આપેલા આલેખ પૈકી તાંબા માટે અવરોધકતા ρ વિરુદ્ધ તાપમાનનો આલેખ કયો સાચો છે તે પ્રશ્ન પૂછેલો છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે ડી. કારણ કે શું છે, તાંબા માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાન લગભગ કેવું છે, સ્વતંત્ર. બરાબર. સાથે સાથે એક્સ્ટ્રા માહિતી આપી દઉં, તાંબાની જગ્યાએ અહીંયા આગળ તમને પૂછે કે નિકલ માટે, તો પણ આ આલેખ કેવો છે, સાચો. અને ધારી લો કે અહીંયા આગળ મેંગેનીઝ કે, તો પણ આ આલેખ કેવો છે, સાચો. બાકીના બે ઓપ્શનની વાતચીત કરી લો કે આ આલેખ કોના માટે આવે, સેમિકન્ડક્ટર માટે. આ આલેખ કોના માટે આવશે, સેમિકન્ડક્ટર માટે. અને આ આલેખ કોના માટે આવવાનો, ધાતુ માટે. કમ્પ્લીટ. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2, એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની ચાક માત્રા તમને આપી છે 16 × 10⁻9 કુલમ × મીટર. તો આને કહેવાય પી. આ દ્વિધ્રુવીય અક્ષ સાથે એટલે તમારે અક્ષનું સૂત્ર વાપરવું પડશે. કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે, 60. એટલે θ બરાબર 60 ડિગ્રી થઈ ગયો. એક રેખા પર આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી કેટલું અંતર આપ્યું છે, 0.6 મીટર. એટલે સ્મોલ r ની કિંમત થઈ ગઈ. રહેલા એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિદ્યુત સ્થિતિમાન એટલે v ની કિંમત શોધવાની છે. તો એ અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કયું આવે, v બરાબર kp cos θ / r², જ્યાં k બરાબર 9 × 10⁹, p કિંમત કેટલી છે તમારી પાસે, 16 × 10⁻9 cos θ, θ કેટલા છે, 60, અને r અંતર કેટલું આપેલું છે, 0.6 મીટર. તો સાદરૂપ આપીએ આપણે અહીં, તો cos 60 ની કિંમત કેટલી થવાની, 1/2. તો આ તમામ પદનો જવાબ ફાઇનલી કેટલો આવશે, 200 વોલ્ટ. તો સાચો જવાબ કયો થશે, ઓપ્શન એ. પ્રતિબળનું પારિમાણિક સૂત્ર તમને પૂછેલું છે. તો પ્રતિબળનું પારિમાણિક સૂત્ર શું આવે, બળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર. હવે બળનું પારિમાણિક સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ, અથવા ના ખ્યાલ હોય તો તમે આ રીતે ગોતવાના, દળ ગુણ્યા પ્રવેગ છેદમાં ક્ષેત્રફળ. ઓકે. હવે શોધી કાઢીએ, દળનું m1 આવે, પ્રવેગનું આવે L1 T-2, અને ક્ષેત્રફળ એટલે L². તો જવાબ શું આવે, m1 L-1 T-2. તો આપણી પાસે જવાબ થશે ઓપ્શન સી. ધારી લો કે પ્રતિબળની જગ્યાએ તમને એમ પૂછે કે દબાણનું પારિમાણિક સૂત્ર શું, યંગ મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર શું, બલ્ક મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર શું, તો તમામના જવાબ આ જ આવવાના છે, m1 L-1 T-2. ઓકે. પ્રશ્ન નંબર 4, આણ્વિક વ્યાસ d આપેલો હોય અને અંક ઘનતા n આપેલો હોય ત્યારે એક વાયુના સરેરાશ મુક્ત પથને ખાલી જગ્યા વડે રજૂ કરી શકાય. એકદમ ટેક્સ્ટબુક આધારિત પ્રશ્નનું સૂત્ર છે. બરાબર છે. અને આનો જવાબ શું આવે છે, ઓપ્શન એ, કે સરેરાશ મુક્ત પથ બરાબર 1/√n/d². કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 5, સરળ આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય તે પ્રશ્નમાં પૂછેલું છે. તો સ્થાનાંતરનો આલેખ કયો આકાર ધરાવે છે, સાઇન, અને પ્રવેગનો આલેખ કયો ધરાવે છે, માઇનસ સાઇન. તો માઇનસ સાઇનને લખવું હોય તો આપણે શું લખી શકીએ, sin π + θ. અને આ કયો આલેખ છે, sin θ. તો sin θ અને sin π + θ એટલે કળા તફાવત કેટલો છે બંને વચ્ચેનો, π. તો આપણો સાચો જવાબ શું આવશે, π રેડિયન. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, 4 kg અને 6 kg દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થોને એક દ્રવ્યમાન રહિત દોરીઓના છેડાઓ સાથે બાંધેલા છે. આ દોરી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલ છે. તો ગુરુત્વીય પ્રવેગના પદમાં તંત્રનો પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગ શોધવાનો છે, તો પ્રવેગની શોર્ટકટ લઈ લઈએ આપણે, a બરાબર m2 - m1 છેદમાં m2 + m1 ગુણ્યા g. ઓકે. જે m2 એટલે કયું દળ થશે, વધારે દળ હોય તે. તો એ m2 ની કિંમત કેટલી મૂકવાની, 6. તો
તો 6 માઇનસ 4 6 પ્લસ 4 ઇન્ટુ જી 2/10 ઇન્ટુ જી તો જવાબ કેટલો આવશે જી છેદમાં 5 તો ઓપ્શન કયો સાચો થશે બી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 તમને કઈ આકૃતિ આપી છે અને એવું કીધું છે કે આ આકૃતિ માટે ટ્રુથ ટેબલ શોધો બરાબર છે. તો અહીં ધારી લો કે હું એ ઇનપુટ બી બરાબર. આ કયો ગેટ છે એ ખ્યાલ હોવું જોઈએ તમને. તો આ કયો ગેટ છે નોટ. તો અહીં શું થશે એની જગ્યાએ આગળ જશે આઉટપુટમાં શું આવે એ બાર બી નું આઉટપુટ શું બને એટલે સુધી બી બાર કમ્પ્લીટ એટલે સુધી. હવે આગળ નેક્સ્ટ આ કયો ગેટ છે તમારી પાસે ઓર ગેટ. તો ઓર ગેટ હોય એટલે શું થાય આ બંને ઇનપુટ બની ગયા તો આ બંને ઇનપુટનો શું થાય સરવાળો અહીં આગળ. તો આટલે સુધી જવાબ કેટલો આવશે એ બાર પ્લસ બી બાર. પણ તમને અહીંયા આગળ એક બબલ આપેલું છે અને બબલનો મીનિંગ થાય નોટ ગેટ. ઓકે તો આ જે જવાબ આવ્યો એના માટે નોટ ગેટ લખી એટલે એ બાર પ્લસ બી બાર એનો ટોટલ 12. તો હવે આપણે ડ મોર્ગનનો નિયમ એપ્લાય કરીએ તો આનું સાદુરૂપ શું થશે એ બાર એનો પણ 12 ડોટ બી બાર એનો પણ 12. તો જવાબ આવે એ ડોટ બી અને એ ડોટ બી એટલે કયો ગેટ કહેવાય એન્ડ ગેટ. તો આપણી પાસે એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ એ સાચો જવાબ થાય બરાબર છે. તો આપણે એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ લખી કાઢીએ એટલે ખ્યાલ આવી જાય જવાબ સાચો શું થશે 0 0. તો એન્ડ ગેટ માટે શું થાય 0 0 1 એન્ડ ગેટ માટે શું થશે 0 1 0 કેટલો જવાબ આવે 0 અને 1 1 તો કેટલો જવાબ આવે એન્ડ ગેટ માટે 1. તો પ્રશ્નનો સાચો જવાબ કયો છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 8 ખાલી જગ્યાના લીધે પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન ક્ષેત્રની પહોળાઈમાં શું કીધું છે વધારો. તો કયો જવાબ આવે રિવર્સ બાયસ. રિવર્સ બાયસના લીધે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થાય વધારો. અને જો એમ કે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો તો એ વખતે જવાબ શું આવે ફોરવર્ડ બાયસ. ઓકે પ્રશ્ન નંબર 9 ની અંદર તમને અવરોધનું મૂલ્ય અને ટોલરન્સ શોધવાનું કીધું છે. તો અહીં અલગ અલગ કલર આપેલા છે. તો યાદ રાખો કોડ કોકિલાની સાડીનો પાલવ જરા સફેદ બરાબર છે. આ કલર કોમ્બિનેશનથી આપણે કેટલો અવરોધ છે અને ટોલરન્સ છે તે શોધવાના છીએ. તો પહેલો કલર આપેલો છે પીળો. તો પીળા માટે કોડ કેટલો આવે 4. પછી બીજો કલર આપેલો છે જાંબલી. તો જાંબલી માટે કોડ કયો નંબર છે 7 ગુણ્યા હવે ત્રીજો કલર આપેલો છે ભૂરો કલર. તો ભૂરા કલર માટે કથ્થઈ એટલે ભૂરો થશે અને કેટલો કોડ આપેલો છે 1 એટલે 10 ની કેટલી ઘાત લેવાની 1 ઘાત. અને છેલ્લે સોનેરી. તો સોનેરી માટે ટોલરન્સ નું મૂલ્ય કેટલું આવે યાદ હોય તો ±5%. તો અહીં જવાબ કેટલો બને તમારી પાસે 470. એક પહેલો ઓપ્શન થઈ ગયો 470 ઓમ અને બીજો ±5%. તો સાચો જવાબ શું આવશે ઓપ્શન સી કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 10 એક પરમાણુય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા શોધવાનું કીધું છે. તો જ્યારે વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા શોધવાનું કે તો એનું સૂત્ર છે F × 1/2 kBT. જે F થશે મુક્તતાના અંશ અને એક પરમાણુય વાયુ માટે મુક્તતાના અંશની કિંમત કેટલી આવે 3 બરાબર છે. તો સાદરૂપ આપીએ તો આપણો જવાબ કેટલો થશે 3/2 kBT. ઓકે તો ઓપ્શન કયો સાચો છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 11 ડીએનએ માં એક બોન્ડ તોડવા માટે જરૂરી ઉર્જા અહીં 10⁻20 જૂલ આપેલી છે બરાબર છે. અને આનું મૂલ્ય ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવાનું કીધું છે. તો જ્યારે ઉર્જા જૂલમાં આપે અને ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવાનું કે તો આપણે જે જૂલમાં આપેલી ઉર્જા હોય તે ઉર્જાને 1.6 × 10⁻19 વડે શું કરવા પડે ભાગવા પડે. તો આનું સાદરૂપ આપીએ આપણે તો ફાઇનલ આન્સર કેટલો આવે છે આપણી પાસે ઉર્જાનો ઇલેક્ટ્રોવોલ્ટમાં 0.06 ઇલેક્ટ્રોવોલ્ટ. તો ઓપ્શન કયો સાચો થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 12 જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક 92
યુરેનિયમ 235 પર એવું કીધું છે કે 1 ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે, બરાબર છે. તો એનો મતલબ શું થાય? યુરેનિયમ 92 235 પર 1 ન્યુટ્રોન એટલે કેટલો જવાબ થશે? 235 + 1 એટલે 236 અને 92 + 0 એટલે 92. તો 36 KR 89 અને 3 ન્યુટ્રોન અને ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. તો એનો મતલબ જે આ યુરેનિયમ સમસ્થાનિક બન્યું, બરાબર છે, એમાંથી એક ઉત્પન્ન થયું KR અને 3 ન્યુટ્રોન. તો બાકીનું કયો ઓપ્શન સાચો હશે તે શોધવાનું છે. તો આપણે ગણી કાઢીએ. 92 બરાબર 36 3 × 0 એટલે 0 વત્તા ધારી લો કે કિંમત ધારી લો કે x શોધવાના છે. તો કેટલો જવાબ આવે? 92 - 36 બરાબર x. તો x ની કિંમત કેટલી થશે? 56. ઓકે, તો અહીં પદ કયું આવશે? 56. તો જો ધારી લો કે તમે આટલું પણ ગણો તો પણ તમને ઓપ્શન ખ્યાલ આવી જશે કે એક જ ઓપ્શનમાં 56 આપેલું છે. દેખો અહીં ક્યાંય આપેલું છે નહીં, એટલે ઓપ્શન કયો સાચો થશે? ડી. પણ આપણે પૂરેપૂરો જવાબ ગણી કાઢીએ. 236 બરાબર 89 પ્લસ 3 ગુણ્યા y. તો y ની કિંમત કેટલી થશે? 236 માઇનસ 89 માઇનસ 3 બરાબર કેટલો જવાબ આવવાનો? 144. તો આ 144 બી એ 56. ખ્યાલ આવી ગયો એટલે સુધી? પ્રશ્ન નંબર 13, 0.5 ગ્રામ પદાર્થનું ઉર્જા તુલ્યાંક શોધવાનું કીધું છે. તો 0.5 ગ્રામ, તો અહીં ઉર્જા તુલ્યાંકનું સૂત્ર છે E બરાબર ડેલ્ટા mc². ડેલ્ટા m ની કિંમત તમને આપેલી છે 0.5 ગ્રામ, બરાબર છે. તો એનો કિલોગ્રામમાં કન્વર્ટ કરી એટલે કેટલા થશે? 10⁻³ c એટલે સ્પીડ ઓફ લાઇટ, પ્રકાશની ઝડપ, જ્યાં c ની કિંમત કેટલી થશે? 3 × 10⁸. એનો વર્ગ આપેલો છે એટલે વર્ગ મૂકી દઈએ. સાદરૂપ આપીએ તો 3 નો વર્ગ કેટલો થશે? 9 અને 10⁸ નો વર્ગ કેટલો થશે? 10⁻16. તો ફાઇનલ જવાબ આપણે કેટલો આવશે? 4.5 × 10⁻13 જૂલ. તો સાચો જવાબ કયો થશે? ઓપ્શન એ. પ્રશ્ન નંબર 14, 3 × 10⁻10 વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્રમાં, એટલે તમને અહીં કેપિટલ E ની કિંમત આપી દીધી છે, બરાબર છે. એક વીજભારિત કણનો અપવહન વેગ એટલે ડ્રિફ્ટ વેલોસિટી તમને આપેલી છે, જેની કિંમત 7.5 × 10⁻4 મીટર પ્રતિ સેકન્ડ. ડ્રિફ્ટ વેલોસિટી એટલે VD ની કિંમત થઈ ગઈ આ, બરાબર છે. અને તમને એમ કીધું છે કે ગતિશીલતા એટલે મોબિલિટી શોધો. ઓકે, તો અહીં મોબિલિટીનું સૂત્ર છે કે ડ્રિફ્ટ વેલોસિટી છેદમાં વિદ્યુત ક્ષેત્ર. ડ્રિફ્ટ વેલોસિટીની કિંમત તમને ખ્યાલ છે કે 7.5 × 10⁻4 અને વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી? 3 × 10⁻10. તો સાદરૂપ આપીએ તો જવાબ કેટલો મળે? 2.5 × 10⁻6. તો ઓપ્શન કયો સાચો થશે? ઓપ્શન એ. શું થશે આપણો જવાબ? પ્રશ્ન નંબર 15, એક નાના કોણ પ્રિઝમ કે જેનો પ્રિઝમ કોણ કેપિટલ A આપેલો છે તમને, બરાબર છે, અને એક સપાટી પર એક કિરણનો આપાત કોણ I આપેલો છે, તેની વિરુદ્ધ સપાટીથી લંબ રૂપે, હવે જ્યારે લંબ રૂપે કિરણ નિર્ગમન પામે ત્યારે E બરાબર કેટલા થાય? 0. તો આ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મ્યુ આપેલો છે. એનો મતલબ વક્રી ભવનાંક n બરાબર તમને કઈ કિંમત આપી છે? મ્યુ. અને શોધવાનું કીધું છે કે આપાત કોણ ખાલી જગ્યાની નજીકનો છે તે. તો I ની કિંમત શોધવાની છે કે I બરાબર કેટલો જવાબ આવે તે. તો આપણી પાસે સૂત્ર છે કે I + E બરાબર A + ડેલ્ટા. I આપાત કોણ, E નિર્ગમન કોણ, A પ્રિઝમ કોણ અને ડેલ્ટા વિચલન કોણ. જ્યાં લંબ રૂપે નિર્ગમન પામે એટલે E ની કિંમત કેટલી મૂકવાની? 0. તો સૂત્ર શું બને? I બરાબર A + ડેલ્ટા. જ્યારે નાના પ્રિઝમ કોણ માટે ડેલ્ટા બરાબર તમે શું લખી શકો? A (n-1). જે n શું છે? વક્રી ભવનાંક, અને n ની કિંમત કેટલી છે? મ્યુ. તો મૂકી દઈએ કિંમત અને સાદરૂપ આપીએ આપણે A m ના m, આ ગુણાશે A × મ્યુ માઇનસ A, આ કેન્સલ થઈ ગયું. તો જવાબ કેટલો આવ્યો? A × મ્યુ. તો ઓપ્શન કયો સાચો થશે? ઓપ્શન બી, જે આપણો સાચો જવાબ. પ્રશ્ન નંબર 16, એક નળાકારમાં 249 કિલો પાસ્કલ, બરાબર છે, એટલે કિલો છે એટલે આપણે 10⁻³ કરી દેવાના. દબાણે અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો કેલ્વિનમાં કન્વર્ટ કરીએ એટલે 273 + 27
કેટલા થશે 300 કેલ્વિન. હાઇડ્રોજન વાયુ આપેલો છે તો હાઇડ્રોજન વાયુ આપેલો હોય તો તેનું આણ્વીય દળ લખીએ આપણે તો M0 બરાબર 2 ગ્રામ પ્રતિ મોલ લખાશે. બરાબર, અને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 2 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મોલ ભરેલ છે. તો તેની ઘનતા શોધવાનું છે. તો સૂત્ર છે PV બરાબર μRT. ખ્યાલ છે તમને? જ્યાં મ્યુ ની જગ્યાએ આપણે M/M0 લખી શકીએ. M0 ને આ બાજુ લઈએ, V ને નીચે લઈએ તો દળ ભાગ્યા કદ એટલે શું કહેવાય? ઘનતા ρ. અને ρ શોધવાનું કીધું છે તો આને કરતા બનાવી દઈએ તો R અને T કે આવે આના છેદમાં. કમ્પ્લીટ. તો હવે દરેકે દરેક કિંમત મૂકી દઈએ. ચલો, તો P ની કિંમત તમારી પાસે છે 249 × 10⁻³ M0 ની કિંમત કેટલી છે તમારી પાસે? 2 × 10⁻³ R ની કિંમત કેટલી છે? 8.3 અને T ની કિંમત કેટલી છે? 300. ઓકે, તો જવાબ કેટલો આવે તમારી પાસે? સાદુરૂપ આપીએ તો 0.2 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. કમ્પ્લીટ. તો આપણી પાસે સાચો જવાબ કયો થશે? ઓપ્શન A. નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. 0.2 મીટર ક્યુબ કદ એટલે કદની કિંમત આપી દીધી છે તમને. અવકાશમાં એક ચોક્કસ ક્ષેત્રમાં તમને એવું કીધું છે કે 5 વોલ્ટનો સમાન, બરાબર છે, એટલે વિદ્યુત સ્થિતિમાનની કિંમત તમને આપી 5 વોલ્ટ અને કીધું છે કે સમાન વિદ્યુત સ્થિતિમાન જોવા મળે છે. તો તમારે વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ શોધવાનું છે. તો અહીં વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી. કેટલું છે? 5 નું 5. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E બરાબર -dV/dx અને V ની કિંમત કેવી છે? અચળ. બરાબર, એટલે વિદ્યુત સ્થિતિમાનની કિંમત અચળ હોય તો એનું વિકલન કેટલું થવાનું? 0. તો વિદ્યુત ક્ષેત્રનો જવાબ કેટલો મળશે આપણને? 0. તો સાચો ઓપ્શન શું થશે? ઓપ્શન D, જે આપણો સાચો આન્સર. પ્રશ્ન નંબર 18. અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા 1 મીટર લંબાઈના એક જાડા સળિયાના 2 છેડા પર અનુક્રમે 5 kg અને 10 kg દ્રવ્યમાનના કણો જોડેલા છે. બરાબર છે. તો 1 મીટર લંબાઈના સળિયાના એક છેડે 5 kg અને બીજા છેડે 10 kg. ચલો, 1 મીટર લંબાઈનો સળિયો, એક છેડે 5 kg દળ અને બીજા છેડે 10 kg. તમને એવું કીધું છે કે 5 kg ના કણથી, બરાબર છે, એટલે ક્યાંથી શોધવાનું કીધું છે તમને? 5 kg ના કણથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. ઓકે, તો અહીં આપણે તો અહીં 5 kg ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. તો એ 5 kg આપણે 0 0 યામ લઈ લઈએ તો M2 દળ માટેના યામ કેટલા થશે? આ અંતર 1 મીટર આપેલું છે એટલે R2 ના યામ થશે 1 0. તો દ્રવ્યમાન કેન્દ્ર RCM બરાબર M1R1 + M2R2 છેદમાં M1 + M2. જે R1 ની કિંમત કેટલી છે? 0. એટલે આ પાછું થઈ ગયું, કેન્સલ થઈ ગયું. તો હવે કેટલો જવાબ આવે? M2R2 છેદમાં M1 + M2. M2 ની કિંમત કેટલી છે? 10. R2 ની કિંમત કેટલી? 1 0 છેદમાં M1 + M2 5 + 10. સાદુરૂપ આપીએ આપણે તો શું થશે? 10 છેદમાં 15. સાદુરૂપ આપો 2/3 અને 2/3 નો જવાબ કેટલો આવે? 0.67 મીટર અને એના સેન્ટીમીટરમાં લખીએ તો કેટલો થશે? 67 સેન્ટીમીટર. તો આપણો સાચો જવાબ શું થશે? ઓપ્શન B. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. યંગના ડબલ સ્લિટના પ્રયોગની અંદર તમને એમ કીધું કે જો સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એનો મતલબ થશે D/2. બરાબર છે, સ્મોલ d લખવાનો, ખાસ ધ્યાન રાખવાનું. અને પડદાનું સુસંબંધ ઉદ્ગમોથી અંતર બમણું કરવામાં આવે તો આ અંતર કેપિટલ કહેવાય. બરાબર, તો આ અંતર કેટલું થશે? 2D. તો સલાખાની પહોળાઈ શોધો. તો સલાખાની પહોળાઈનું સૂત્ર તમારી પાસે છે કે બીટા બરાબર લેમ્ડા કેપિટલ D છેદમાં સ્મોલ d. બરાબર, તો અહીં બીટા ડેશ શોધીએ તો લેમ્ડા d ની જગ્યાએ કેટલા લખવાના આપણે? 2D અને સ્મોલ d ની જગ્યાએ શું લખીશું? D/2. સાદુરૂપ આપીએ, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં 2 × 2 કેટલા થશે? 4. લેમ્ડા કેપિટલ D છેદમાં સ્મોલ d અને આ કિંમત એટલે કઈ કિંમત છે? બીટાની. તો અહીં સલાખાની પહોળાઈ કેટલા ગણી થઈ? 4 ગણી.
તો ઓપ્શન બી કયો થશે સાચો જવાબ. ઓકે. પ્રશ્ન નંબર 20, 100 આંટા ધરાવતા એટલે કેપિટલ એન ની સંખ્યા આપી તમને 100, 50 સેન્ટીમીટર લંબાઈનો એટલે એલ ની કિંમત તમને આપી દીધી 50, બરાબર છે, પણ સેન્ટીમીટરમાં આપી છે તો મીટરમાં કન્વર્ટ કરી એટલે કેટલા થાય 0.5 મીટર. એક લાંબો સોલેનોઇડ આપેલો છે, બરાબર છે, કે જેમાંથી 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કેપિટલ આઈ. તો આ સોલેનોઇડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે તે શોધવાનું કીધું છે. તો જ્યારે સોલેનોઇડ આપે અને કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે તો જેનું સૂત્ર છે B બરાબર મુન્ની μ0 n I. જે સ્મોલ n ની જગ્યાએ શું લખીશું કેપિટલ N upon L. μ0 ની કિંમત આપેલી છે 4 pi × 10⁻⁷. કેપિટલ N કેટલા આપેલા છે આટા 100. I વિદ્યુત પ્રવાહ કેટલી કિંમત આપી છે 2.5 એમ્પિયર અને L ની કિંમત કેટલી છે 0.5 મીટર. તો સાદરૂપ આપીએ તો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે 6.28 × 10⁻⁴ ટેસ્લા. તો સાચો ઓપ્શન કયો થશે ઓપ્શન ડી કે જે આન્સર થશે. પ્રશ્ન નંબર 21, L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જ આધારથી લટકે છે, જ્યારે તારના મુક્ત છેડે દ્રવ્યમાન કેપિટલ M આપેલું છે તમને, બરાબર છે, અને કીધું છે કે આ તારની લંબાઈ બદલાઈને કેટલી થાય છે L1. એટલે શરૂઆતની લંબાઈ L હતી, હવે લંબાઈ કેટલી થઈ L1. તો યંગ મોડ્યુલસનું સૂત્ર શું બને એવું શોધવાનું કીધું છે. તો એ યંગ મોડ્યુલસનું સૂત્ર બધાને ખ્યાલ છે કે y બરાબર FL છેદમાં A ડેલ્ટા L, બરાબર. જે F એટલે તણાવ બળ, તો F બરાબર શું લખવાનું આપણે mg. ઓકે. L m ના m, A એટલે ક્ષેત્રફળ અને ડેલ્ટા L એટલે લંબાઈમાં થતો ફેરફાર. તો લંબાઈમાં થતો ફેરફાર શું હવે L1 - L. ઓકે. તો આપણને જવાબ મળી ગયો. તો કયો ઓપ્શન સાચો થશે mgl છેદમાં A L1 - L. તો ઓપ્શન સી સાચો જવાબ. પ્રશ્ન નંબર 22, એક શ્રેણી LCR પરિપથ આપેલો છે, AC વોલ્ટેજ ઉદ્ગમ સાથે જોડેલ છે. તમને એ કીધું છે કે પરિપથમાં L ને દૂર કરવામાં આવે એટલે ઇન્ડક્ટરને દૂર કરવાના છે આપણે, બરાબર. પહેલા કેસની અંદર ત્યારે પ્રવાહ અને વોલ્ટેજનો કળા તફાવત π/3 આપેલો છે એટલે φ ની કિંમત π/3 થઈ. હવે સેકન્ડ કેસમાં શું કહે છે તમને કે જો તેના બદલે પરિપથમાં કેપેસિટરને દૂર કરો ત્યારે ફરીથી પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય છે π/3. ઓકે. તો તમને એમ કીધું છે કે પાવર ફેક્ટર શોધો. તો પાવર ફેક્ટરનું સૂત્ર શું છે તમારી પાસે R છેદમાં મોડ Z, બરાબર છે. જે આ મોડ Z નું સૂત્ર આ રીતે લખીશું વર્ગમૂળમાં R² પ્લસ XL - XC². અહીં L ને દૂર કરો એટલે આ પદ કેવું થાય 0. ઓકે. અને સ્ક્વેર છે એટલે શું થઈ જશે પદ પ્લસ. તો પહેલા કેસ માટે કળા તફાવત કેટલો છે π/3, કિંમત મૂકી દઈએ તો સ્ટેપ 1 પૂરું આટલે સુધી. હવે સ્ટેપ 2 ની વાત કરીએ, કેપેસિટરને દૂર કરીએ. તો જો કેપેસિટરને દૂર કરીએ આપણે તો શું થાય આ પદ 0 બની જશે અને આ પદ 0 બને એટલે મોડ Z ની કિંમત કેટલી થવાની વર્ગમૂળમાં R² પ્લસ XL², બરાબર છે. એ વખતે પણ કળા તફાવત કેટલો આપેલો છે π/3. તો આ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 ને સરખાવો તમે તો શું કહી શકો તમે દેખો આ cos π/3 R વર્ગમૂળમાં R², તો XL અને XC, બરાબર છે. XC અને XL નો જવાબ કેવો થાય સમાન. અને જ્યારે XL બરાબર XC થાય ત્યારે ઘટના કઈ બને અનુનાદ. અને અનુનાદ બને એ વખતે R ની મોડ Z ની કિંમત કેટલા બરાબર થશે R. તો અહીં શું લખી શકાય R છેદમાં R. તો cos phi બરાબર કેટલો જવાબ મળે 1. તો અનુનાદની ઘટનાનો જવાબ કેટલો થશે પાવર ફેક્ટર આપણે 1. તો ઓપ્શન કયો સાચો છે ઓપ્શન બી જે સાચો જવાબ. પ્રશ્ન નંબર 23, 599 સસેપ્ટિબિલિટી ધરાવતો એક લોખંડનો સળિયો, બરાબર છે. તો અહીં જે કિંમત આપી છે એ M ની કિંમત આપી છે કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. બીજું આ જે કિંમત રહી એ તમારે ધ્યાનમાં લેવાની નથી કારણ કે પ્રશ્ન માટે જરૂરી નથી. દેખો પ્રશ્નમાં શું પૂછેલું છે આ સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી શોધવાનું કીધું છે એટલે આપણે મ્યુ કિંમત શોધવાની છે.
ઓકે, તો સૂત્ર આપણી પાસે છે કે મ્યુ આર બરાબર 1 પ્લસ કાય એમ. કાય એમ ની કિંમત કેટલી છે 599, એટલે ટોટલ કેટલા થયા 600. મ્યુ આર એટલે સાપેક્ષ, તો મ્યુ આર ની જગ્યાએ શું લખાય મ્યુ છેદમાં મ્યુ 0. મ્યુ 0 ને જમણી બાજુ લઈ જાઓ તો મ્યુ 0 ની કિંમત બધાને ખબર હોય 4 પાય ગુણ્યા 10⁻⁷. તો સાદરૂપ આપીએ આપણે તો મ્યુ નો ફાઇનલ આન્સર કેટલો મળે 2.4 પાય ગુણ્યા 10⁻⁴ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. તો પ્રશ્નનો સાચો જવાબ કયો આવે ઓપ્શન ડી, જે સાચો આન્સર થશે. પ્રશ્ન નંબર 24, 200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય આપેલો છે તમને. તો આ જે કિંમત રહી વીઆરએમએસ કિંમત આપેલી હોય અને એફ ની કિંમત તમને આપી 50 હર્ટ્ઝ. 40 માઇક્રોફેરાડેનું એક કેપેસિટર જોડેલું છે, એટલે સી ની કિંમત થઈ ગઈ 40 ગુણ્યા 10⁻⁶. તો આ પરિપથની અંદર પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું કીધું છે. તો આરએમએસ મૂલ્ય શોધવું હોય તો આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ છેદમાં મોડ ઝેડ. આ પરિપથમાં માત્ર કેપેસિટરની ચર્ચા છે, એટલે મોડ ઝેડની જગ્યાએ શું લખવાનું આપણે એક્સી. એક્સી બરાબર શું લખાશે 1/ωc. આ છેદનો છેદ ક્યાં થશે અંશમાં, ઓમેગાની જગ્યાએ શું લખાશે 2πf. તો દરેકે દરેક કિંમત મૂકી દઈએ તો વીઆરએમએસ ની કિંમત કેટલી છે 200, 2π એફ ની કિંમત કેટલી છે 50 અને સી કેપેસિટરની કિંમત કેટલી છે 40 ગુણ્યા 10⁻⁶. તો સાદુરૂપ આપો તો આઈઆરએમએસ નો જવાબ કેટલો મળશે તમને 2.5 એમ્પિયર. તો સાચો ઓપ્શન કયો છે આપણી પાસે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 20, 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ એટલે કેપિટલ એની કિંમત તમને આપી દીધી છે. એક અપરાવર્તિત સપાટી પર 20 વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર સરેરાશ ફ્લક્સ એટલે એ તીવ્રતા આપી કહેવાય કેપિટલ આઈ. બરાબર છે. પ્રકાશ લંબ રૂપે આપાત થાય છે. તો 1 મિનિટની મેં એટલે તમને સમય આપી દીધો, મિનિટ આપ્યો છે એને સેકન્ડમાં કન્વર્ટ કરો. 60 સેકન્ડમાં સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા એટલે કેપિટલ ઈ ની કિંમત શોધવાની છે. તો અહીં તીવ્રતાનું સૂત્ર કેપિટલ આઈ બરાબર પાવર ભાગે ક્ષેત્રફળ. આપણે પાવર શોધી કાઢીએ પહેલા તો આ પદ આ બાજુ જશે I × A, જે I ની કિંમત તમારી પાસે કેટલી છે 20 વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર અને ક્ષેત્રફળની કિંમત કેટલી છે 20 સેન્ટીમીટર સ્ક્વેર. આ કેન્સલ થઈ ગયો બરાબર. તો કેટલો જવાબ આવે 400 વોટ. હવે આપણે ખ્યાલ છે કે પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય. તો ઉર્જા શોધવાનું કીધું છે તે સમયને આ બાજુ લઈ ગઈ. બરાબર છે. તો પાવરની કિંમત કેટલી આવી 400 અને સમય કેટલો છે આપણી પાસે 60 સેકન્ડ. તો કેટલો જવાબ થાય સાદુરૂપ આપીએ તો 24 ગુણ્યા 10⁻³ જૂલ. તો ઓપ્શન કયો સાચો થશે આપણી પાસે ઓપ્શન બી, જે સાચો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 26, એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન તમને આપી દીધું છે 72 ન્યૂટન, એટલે એફ ની કિંમત તમને આપી દીધી 72 ન્યૂટન. પૃથ્વીની ત્રિજ્યાના અડધી ઊંચાઈ પર, તો અહીં ઊંચાઈની કિંમત h બરાબર પૃથ્વીની ત્રિજ્યા re / 2 અડધી ઊંચાઈએ પૂછેલું છે કે ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે તે શોધવાનું છે. તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર ખ્યાલ છે કે F બરાબર G m1 m2 upon r² આવે. તો અહીં આપણે લખવાના F' બરાબર G પૃથ્વીનું દળ ગુણ્યા દળ છેદમાં ઊંચાઈ. તો કેટલી ઊંચાઈની આપણે h ઊંચાઈએ જવાના છે એટલે શું લખવાના re + h નો સ્ક્વેર, જે h ની કિંમત કેટલી છે re/2. સાદરૂપ આપીએ 2 + 1 એટલે કેટલા થાય 3/2. ઓકે, તો 3/2 re નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર કેટલો થશે 4, ઉપર જશે 3 નો સ્ક્વેર 9. તો 4/9 gmem / re². અને આની જગ્યાએ શું લખાય કેપિટલ F. તો કેપિટલ F ની કિંમત કેટલી છે આપણી પાસે 72 ન્યૂટન. કિંમત મૂકી દઈએ અને સાદરૂપ આપીએ આપણે તો કેટલો જવાબ આવે છે નવું બળ F બરાબર કેટલું મળશે 32 ન્યૂટન. તો ઓપ્શન એ શું થશે સાચો જવાબ. પ્રશ્ન નંબર 27, એક ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, એટલે આ શરૂઆતનો વેગ આપી દીધો એટલે v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ નીચે તરફ ફેંકવામાં આવે છે. થોડાક સમય બાદ તે ભોંય તળિયે 80 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, એટલે આ અંતિમ વેગની કિંમત આપી દીધી 80 મીટર પ્રતિ સેકન્ડ. તો આ ટાવરની ઊંચાઈ શોધો એટલે h ની કિંમત શોધવાની છે. સિમ્પલ સૂત્ર છે v² - v0² બરાબર 2ad. જ્યાં તમને કીધેલું છે કે પ્રવેગની કિંમત
10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાની છે. તો v ની કિંમત મૂકી દો 80, v0 ની કિંમત કેટલી છે 20, સાદુરૂપ આપે 2 m ના m, a ની કિંમત કેટલી છે 10 અને d ની જગ્યાએ શું લખીશું આપણે h. તો h નું સાદુરૂપ આપીએ આપણે, બરાબર છે. તો h બરાબર કેટલો જવાબ આવશે આપણી પાસે 300 મીટર. તો સાચો ઓપ્શન શું થશે ઓપ્શન સી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 28, કોઈ એક તારમાંથી 600 નેનોમીટર તરંગ લંબાઈ એટલે લેમ્ડાની કિંમત આપી દીધી 600 નેનોમીટર એટલે 600 ગુણ્યા 10 ની -9 મીટર પ્રકાશ આવે છે તેમ ધારો 2 મીટર વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા શોધવાનું છે. તો કેપિટલ ડી ની કિંમત કેટલી આપી તમને 2 મીટર. તો એ વિભેદન સીમાનું સૂત્ર છે 1.22 લેમ્ડા ડિવાઇડ બાય કેપિટલ ડી. લેમ્ડાની કિંમત કેટલી મૂકવાની 600 ગુણ્યા 10 ની -9 અને કેપિટલ ડી ની કિંમત કેટલી મૂકવાની 2. તો સાદરૂપ આપીએ તો જવાબ શું આવશે 3.66 ગુણ્યા 10⁻⁷ રેડિયન. તો સાચો ઓપ્શન શું થશે ઓપ્શન ડી, જે ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 29, 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળીય વાહક સમાન રીતે વિતરિત 3.2 ગુણ્યા 10 ની -7 કુલમ વિદ્યુત ભાર ધરાવે છે. તો એ q ની કિંમત તમને આપી દીધી છે 3.2 ગુણ્યા 10 ની -7. આ ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતર, મતલબ ગોળો 10 સેન્ટીમીટરનો છે અને તમને શોધવાનું કીધું છે 15 સેન્ટીમીટર અંતરે. તો ગોળાની બહારનું બિંદુ થયું, બરાબર છે. તો અહીં ગણતી વખતે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. તો r અંતર કયું લેવાશે આ કિંમત લેવાય, કારણ કે બહારના બિંદુએ કીધું છે એટલે r બરાબર કેટલું થાય 15 સેન્ટીમીટર અને મીટરમાં ફેરવે એટલે 0.15 મીટર. તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર kq/r², જ્યાં k બરાબર 9 ગુણ્યા 10 ની 9 વિદ્યુત ભારની કિંમત 3.2 ગુણ્યા 10 ની -7 અને r 15 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવે એટલે 0.15 એનો સ્ક્વેર. તો સાદરૂપ આપો તો જવાબ કેટલો મળશે વિદ્યુત ક્ષેત્રનો 1.28 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પ્રતિ કુલમ. તો ઓપ્શન કયો સાચો થશે આપણી પાસે ઓપ્શન એ, જે સાચો જવાબ. પ્રશ્ન નંબર 30, આંતરપૃષ્ઠ માટે બુસ્ટર કોણની કિંમત કેટલી? તો સિમ્પલ ટેક્સ્ટબુક આધારિત છે કે બુસ્ટર કોણ IB નો જવાબ 45 અને 90 ની વચ્ચે આવે. તો આન્સર બી સાચો જવાબ થશે. એ જ રીતે પ્રશ્ન નંબર 31 ની વાતચીત કરીએ. વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા એટલે કેપિટલ I, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોના યોગદાનનો ગુણોત્તર શોધો. તો હવે સૂત્ર છે તમારી પાસે I બરાબર C × ρ, બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ઘટકો અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના ઘટકો આ રીતે શોધાય. તો C × ρe, C × ρb, બરાબર. પણ અહીં જે ઘનતાનું મૂલ્ય રહ્યું વિદ્યુત ક્ષેત્ર માટે અને ચુંબકીય ક્ષેત્ર માટે, ઉર્જા ઘનતા જે રહી એ બંનેની કિંમત કેવી આવે સમાન આવે. એટલે આ બંને કિંમતો સમાન છે. C કેન્સલ થઈ જશે એટલે જવાબ કેટલો આવે આપણી પાસે 1, બરાબર. આ બંને કેન્સલ થઈ જશે, કિંમતો સમાન હશે એટલે. તો ઓપ્શન કયો સાચો થશે 31 નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 32, એક ગિટારમાં સમાન દ્રવ્યના બનાવેલા 2 તાર આપી દીધા છે A અને B, બરાબર છે. જરાક અસમત સ્વરિત છે અને 6 હર્ટ્ઝની આવૃત્તિનો સ્પંદ ઉત્પન્ન કરે છે. એનો મતલબ સ્પંદની આવૃત્તિ કેટલી છે 6 હર્ટ્ઝ. ઓકે, આ ધ્યાનમાં રાખજો. જ્યારે B માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, જો આ સ્પંદની આવૃત્તિ વધીને કેટલી થાય 7 હર્ટ્ઝ થાય. જો A ની આવૃત્તિ 530 હર્ટ્ઝ આપેલી હોય એટલે A ની મૂળભૂત આવૃત્તિ કેટલી હતી 530 હર્ટ્ઝ, તો B ની મૂળભૂત આવૃત્તિ શોધવાનું કીધું છે. તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે B ની મૂળભૂત આવૃત્તિ બરાબર A ની મૂળભૂત આવૃત્તિ માઇનસ સ્પંદની આવૃત્તિ, 530 - 6 કેટલા થશે 524 હર્ટ્ઝ. તો ઓપ્શન એ શું થશે સાચો જવાબ. કમ્પ્લીટ. એ જ રીતે નેક્સ્ટ પ્રશ્નની મેં 33 માં, થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણી આવૃત્તિનો એક પ્રકાશ સંવેદી દ્રવ્ય પર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી કરવામાં આવે
હવે એક વસ્તુ છે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા જો આવૃત્તિ અડધી થઈ જશે આ બરાબર છે, તો એનો મતલબ શું થશે કે પ્રકાશ ઉત્સર્જન જ નહીં થાય, પ્રકાશનું શું થશે ઉત્સર્જન થશે નહીં, કારણ કે આવૃત્તિ જ અડધી કરી દીધી તમે, અને જે આવૃત્તિ રહી એ થ્રેશોલ્ડ કરતા કેવી બની ગઈ ઓછી, જે આવૃત્તિ રહી એ થ્રેશોલ્ડ કરતા કેવી બની ગઈ ઓછી, અને થ્રેશોલ્ડ કરતા ઓછી આવૃત્તિ હોય તો પ્રવાહ ઉત્સર્જિત થશે નહીં, એટલે આ પ્રશ્નનો જવાબ શું આવશે ઓપ્શન સી જે સાચો જવાબ. પ્રશ્ન નંબર 34 સમાન ક્ષમતા ધરાવતા બે નળાકાર A અને B એકબીજા સાથે એક સ્ટોક કોકથી જોડેલ છે, એટલે A અને B તમને આપી દીધા છે બરાબર છે, જેની ક્ષમતા કેવી છે કેપેસિટી કેવી છે સમાન. એ એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ આપેલો છે, એટલે A ની અંદર કોઈક આદર્શ વાયુ આપેલો છે બરાબર છે, B સંપૂર્ણ ખાલી છે એટલે B ની અંદર કોઈ વાયુ છે નહીં. આ આખી પ્રક્રિયા ઉષ્મીય અવાહક છે, મતલબ આ પ્રક્રિયામાં ઉષ્માની આપલે થવાની નથી. તો આ સ્ટોકને અચાનક ખોલવામાં આવે તો ધારી લો કે આને ખોલવામાં આવે બરાબર છે, તો શું થશે કઈ પ્રક્રિયા થશે, તો અહીં જે હતું બરાબર છે વાયુ, એ વાયુ ક્યાં જવાનો ટ્રાય કરશે B માં. એક એવી કન્ડિશન આવશે કે જ્યારે આનું કદ જે રહ્યું એ આના કદ ભાગ્યા શું થશે 2, અને દબાણ પણ અહીંયા આગળ કેટલું ગોઠવાઈ જશે અડધું. પણ આ પ્રક્રિયામાં તાપમાન બદલાશે નહીં, તો તાપમાન ના બદલાય તો આવી પ્રક્રિયાને કઈ કહેવાય સમતાપી પ્રક્રિયા કહેવાશે. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, એ જ રીતે પ્રશ્ન નંબર 35 સાર્થક અંકની વાતચીત કરી છે અને બાદબાકી કીધી. તો જ્યારે સરવાળા બાદબાકી આવે અને સાર્થક અંકના પ્રશ્ન આવે તો એટલું યાદ રાખવાનું કે દશાંશ અંક પછી જેટલા ઓછા નંબર હોય બરાબર છે એ જવાબ આવે. અહીં કેટલા નંબર છે 2, અહીં કેટલા નંબર છે 4. હું આના વગર ગણે ઓપ્શનમાંથી કીધું કે 2 નંબર આવવા જોઈએ દશાંશ અંક પછી, આમાં 2 છે એટલે આ જવાબ આવશે. દેખો આમાં 3 ના આવે, આમાં 1 ના આવે, આમાં 4 ના આવે, તો સાચો જવાબ કયો થયો ઓપ્શન એ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 36 1 મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના 10 અવરોધ ને એવા બિંદુ પર સંતુલિત કરે છે. તો એ અવરોધનું મૂલ્ય તમને આપ્યું છે 10 ઓહ્મ બરાબર છે. આ બ્રિજના તારને 3:2 ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે. જો અવરોધ તારની લંબાઈ 1.5 મીટર આપેલી હોય તો 1 ઓહ્મ અવરોધ તારની લંબાઈ શોધો. તો એ સૂત્ર છે મીટર બ્રિજ આવે એટલે R1/R2 બરાબર લંબાઈનો ગુણોત્તર L1/L2 થાય, એટલે 3:2 બરાબર R1/R2 બરાબર L1/L2 3:2. અહીંયા આગળ કિંમત કેટલી આપેલી છે તમને 10 ઓહ્મનો અવરોધની કિંમત આપી છે, 10 ઓહ્મની કિંમત મૂકી દો તમે ત્યાં, તો કેટલો જવાબ આવશે અહીંયા આગળ 10 મૂકી દઈએ એટલે કેટલા 3 × 10/2 એટલે કેટલો જવાબ થાય 15 ઓહ્મ. તો R1 ની કિંમત કેટલી થઈ 15 ઓહ્મ. તમને એવું કીધું છે કે અવરોધ તારની લંબાઈ 1.5 મીટર હોય તો અહીં 15 ઓહ્મ માટે જે આ અવરોધ મળ્યો એની લંબાઈ કેટલી આપેલી છે 1.5 મીટર. તો 1 ઓહ્મ અવરોધ તારની લંબાઈ કેટલી હશે, તો 1 ઓહ્મ અવરોધ માટે તારની લંબાઈ કેટલી, તો આ બંનેનો ગુણાકાર થાય 1 × 1.5, આ 15 કે આવે છેદમાં, અને સાદરૂપ આપીએ એટલે જવાબ શું આવે 10⁻1. તો ઓપ્શન કયો સાચો થશે ઓપ્શન એ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 37 નીચેનામાંથી કોના એક માટે બોહર મોડલ માન્ય નથી. તો યાદ રાખો કે બોહર મોડલ એ માત્ર હાઇડ્રોજનિક પરમાણુ માટે સાચું છે બરાબર છે. તો અહીં ઓપ્શન એ એકધા આયનિક હિલિયમ પરમાણુ, તો હા આને હાઇડ્રોજનિક પરમાણુ કહેવાય એટલે આ સાચું. ડ્યુટેરિયમ પરમાણુ માટે આ પણ સાચું, હાઇડ્રોજનિક પરમાણુ કહેવાય. આયનિક નિયોન, તો નિયોન એ હાઇડ્રોજનિક પરમાણુ કહેવાશે નહીં, અને હાઇડ્રોજન પરમાણુ પોતે તો એના માટે પણ સાચું. તો ઓપ્શન કયો થશે જવાબ ઓપ્શન સી. એ જ રીતે પ્રશ્ન નંબર 38 ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે બરાબર છે. તો ટ્રાન્ઝિસ્ટરની બેઝિક રચના આ રીતે આવે એમીટર, બેઝ અને કલેક્ટર બરાબર છે. પહેલું એવું કીધું છે કે બેઝ, એમીટર અને કલેક્ટરનું કદ સમાન હોવું જોઈએ. આ વાત ખોટી, કદ સમાન હોય નહીં.
એમીટર જંકશન અને કલેક્ટર જંકશન બંને ફોરવર્ડ બાયસમાં હોય, આ વિધાન પણ ખોટું. એમીટર ફોરવર્ડ બાયસમાં હોય, કલેક્ટર જંકશન રિવર્સ બાયસમાં હોય. બેઝ ક્ષેત્ર ખૂબ પાતળું અને ઓછી માત્રામાં ડોપ અશુદ્ધિ થયેલું હોય. હા, બેઝ સૌથી પાતળું હોય, બરાબર, અને એમાં અશુદ્ધિનું પ્રમાણ પણ કેવું હોય? ઓછું. બેઝ એમીટર અને કલેક્ટર ક્ષેત્રમાં ડોપિંગનું પ્રમાણ સરખું હોવું જોઈએ, આ વિધાન પણ ખોટું છે. બધામાં અશુદ્ધિનું પ્રમાણ કેવું હોય? અલગ અલગ આપેલું હોય. તો સાચો જવાબ શું થશે આ પ્રશ્નનો? ઓપ્શન સી. પ્રશ્ન નંબર 39, એક કણ જેનો સ્થાન સદિશ આપી દીધો છે, બરાબર, 2k અને તેના ઉદ્ગમ બિંદુની સાપેક્ષે જ્યારે તેના પર બળ, તો એ બળનો સ્થાન સદિશ આપી દીધો છે તમને F3j, ત્યારે ઘર્ષણ બળ અથવા ટોર્ક શોધવાનું કીધું છે. તો ટોર્કનું સૂત્ર શું હવે? ટોર્ક બરાબર R ક્રોસ F, બરાબર છે. R ની કિંમત કેટલી છે? 2k, F ની કિંમત કેટલી છે? 3j. સાદરૂપ આપીએ 2 × 3 કેટલા થશે? 6. k ક્રોસ જેનો જવાબ કેટલો આવે? -i આવે, બરાબર છે. તો ટોર્કનો જવાબ કયો આવશે? ઓપ્શન બી સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 40, એક સ્થિર ઇલેક્ટ્રોનને v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે જો ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ, એટલે આ કિંમત તમને આપી છે, લેમ્ડાની કિંમત આપી છે. પ્રશ્ન નંબર 39, એક કણ જેનો સ્થાન સદિશ આપી દીધો છે, બરાબર, 2k અને તેના ઉદ્ગમ બિંદુની સાપેક્ષે જ્યારે તેના પર બળ, તો એ બળનો સ્થાન સદિશ આપી દીધો છે તમને F3j, ત્યારે ઘર્ષણ બળ અથવા ટોર્ક શોધવાનું કીધું છે. તો ટોર્કનું સૂત્ર શું હવે? ટોર્ક બરાબર R ક્રોસ F, બરાબર છે. R ની કિંમત કેટલી છે? 2k, F ની કિંમત કેટલી છે? 3j. સાદરૂપ આપીએ 2 × 3 કેટલા થશે? 6. k ક્રોસ જેનો જવાબ કેટલો આવે? -i આવે, બરાબર છે. તો ટોર્કનો જવાબ કયો આવશે? ઓપ્શન બી સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 40, એક સ્થિર ઇલેક્ટ્રોનને v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે જો ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ, એટલે આ કિંમત તમને આપી છે લેમ્ડાની. તો લેમ્ડાનું સૂત્ર છે લેમ્ડા બરાબર 1.227 નેનોમીટર છેદમાં √v, બરાબર. લેમ્ડાની કિંમત મૂકી દો 1.227 × 10⁻² નેનોમીટર છે, બરાબર. તો સાદરૂપ આપો તો √v બરાબર કેટલો મળે? 10⁻². તો v નો જવાબ કેટલો મળે? 10⁻4. તો ફાઇનલ આન્સર શું થશે? ઓપ્શન સી. પ્રશ્ન નંબર 41, હવાના માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસિટન્સનો કેપેસિટર 6 માઇક્રોફેરાડે આપેલો છે, એટલે આ C0 ની કિંમત થઈ ગઈ 6 માઇક્રોફેરાડે. એક ડાઇલેક્ટ્રિક માધ્યમ, એટલે કે ધારી લઈએ અચળાંક એનો, બરાબર છે, ઉમેરતા આ કેપેસિટન્સ 30 માઇક્રોફેરાડે થાય છે. તો એનો મતલબ માધ્યમની અહીં કેપેસિટન્સનું મૂલ્ય કેટલું થઈ ગયું? 30 માઇક્રોફેરાડે. તો આ માધ્યમની પરમિટિવિટી શોધો, એટલે એપ્સિલોનની કિંમત શોધવાની છે અહીં આગળ. તો અહીં આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર C/C0 બરાબર ε/ε0 લખી શકીએ. તો અહીં એપ્સિલોનની કિંમત શોધવાની છે, તો આને આ બાજુ લઈ જઈએ, બરાબર. તો શું થશે? ε0 × c / C0. ε0 ની કિંમત ખબર છે 8.85 × 10⁻12. c ની કિંમત કેટલી છે? 30 માઇક્રોફેરાડે, માઇક્રો એટલે 10⁻6, અને C0 ની કિંમત કેટલી આપેલી છે આપણી પાસે? 6 માઇક્રોફેરાડે. કિંમત મૂકી દો અને સાદરૂપ આપીએ આપણે તો કેટલો જવાબ આવે છે? 0.4425 × 10⁻10. તો ઓપ્શન કયો સાચો થશે? ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 42, એક સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ 0.01 મિલીમીટર આપેલું છે, બરાબર છે. તેની વર્તુળાકાર માપપટ્ટી પર 50 કાપાઓ આપેલા હોય તો સ્ક્રૂ ગેજનો અંતરાલ શોધો. તો અહીં સૂત્ર છે તમારી પાસે કે લઘુત્તમ માપ શક્તિ બરાબર પેચ એટલે અંતરાલ કહેવાય ભાગ્યા કુલ આંટાની સંખ્યા આવે. તો અહીં આપણે અંતરાલ શોધવાનું છે, તો આ પદને આ બાજુ લઈ જાઓ. તો લઘુત્તમ માપ શક્તિ ગુણ્યા આંટાની સંખ્યા. લઘુત્તમ માપ શક્તિ કેટલું આપેલું છે? 0.01 મિલીમીટર. આંટાની સંખ્યા કેટલી? 50. તો સાદરૂપ આપીએ
તો અંતરાલનો જવાબ કેટલો આવે 0.5 મિલીમીટર. તો ઓપ્શન કયો સાચો થશે બી. પ્રશ્ન નંબર 43, આર ત્રિજ્યા ધરાવતી એક કેપિલરી ટ્યુબને પાણીમાં ડુબાડતા તેમાં h ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. બરાબર છે. આ કસનળીમાંના પાણીનું દ્રવ્યમાન 5 ગ્રામ છે. ઓકે, એટલે શરૂઆતનું દળ તમને આપી દીધું m1. 2r ત્રિજ્યા ધરાવતી અન્ય એક કસનળી, તો અહીં બીજી ત્રિજ્યા r2 ની કિંમત કેટલી આપી 2r આપી છે. પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે આ નળીમાં ઉપર ચડતા પાણીનું દળ શોધો. તો m2 ની કિંમત શોધવાની છે આપણે. તો અહીં h ઊંચાઈ જેટલું પાણી અધ્ધર ચડે છે, તો અહીં સૂત્ર h બરાબર 2t cos θ છેદમાં r. તો h સાથે ત્રિજ્યાનો સંબંધ શું થશે, h ચલે છે 1/r. જે દળ બરાબર આપણે લખી શકીએ ઘનતા ગુણ્યા કદ. અહીં તમને કેપિલરી ટ્યુબ આપી છે, એ નળાકાર આકાર ધરાવે કસનળી, તો નળાકાર માટે શું થશે πr² ઇન્ટુ ρ. તો અહીં આપણે શું લખી શકીએ, m ચલે છે r² ઇન્ટુ h. બરાબર છે, m ચલે છે r² ઇન્ટુ h. પણ અહીં શોધી કાઢ્યું છે કે h ચલે છે 1/r. તો અહીં આપણે આ કિંમત મૂકી દઈએ તો શું થશે, r કેન્સલ. તો દળ ચલે છે ત્રિજ્યાના સમપ્રમાણમાં થાય. તો m2/m1 બરાબર r2/r1. જે r2 ની કિંમત કેટલી છે તમારી પાસે 2r, r1 ની કિંમત r, સાદરૂપ આપીએ તો કેટલો જવાબ આવે 2. તો m2/m1 બરાબર 2. જે m1 નું દળ તમને આપેલું છે 5 ગ્રામ, 5 ગ્રામની કિંમત અહીં મૂકી દો. તો 5 ગુણ્યા 2 એટલે કેટલો થાય જવાબ 10. તો સાચો જવાબ થશે આપણે કે ઓપ્શન બી. હવે નેક્સ્ટ, અવરોધના ઋણ તાપમાન ગુણાંક ધરાવતા હોય તેવા ઘન પદાર્થો. હવે આ પ્રશ્નની અંદર ઋણ તાપમાન ગુણાંક ધરાવવાની વાતચીત કરી છે, તો જવાબ શું આવે, ફક્ત અર્ધવાહકો. પણ જો તમને એમ કે ખૂબ જ ઊંચા તાપમાને ઋણ તાપમાન ગુણાંક ધરાવતા ઘન પદાર્થો, તો એવી કન્ડિશનમાં અવાહકો પણ આવી શકે. તો અહીં શ્યોરિટી સાથે કહી નહીં શકતા કે નીટની મેં ફાઇનલ આન્સર કીમાં કયો જવાબ સાચો આપે. કાં તો ઓપ્શન બી પણ આપે, કાં તો ઓપ્શન સી પણ સાચો જવાબ આપે. તે જોવાનું આપણે રહેશે. ઓકે, અને લાસ્ટ પ્રશ્ન નંબર 45, r1 અને r2, જ્યાં r1 બરાબર 1.5 r2 ત્રિજ્યાના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર શોધવાનું કીધું છે. એટલે Q1/Q2 ની કિંમત શોધવાની છે. તો અહીં ઉષ્માનો જથ્થો Q બરાબર ms ડેલ્ટા ટી. m એટલે દળ, s એટલે સ્પેસિફિક હીટ અને ડેલ્ટા ટી એટલે તાપમાનમાં થતો ફેરફાર. તો અહીં આપણે લખી શકીએ કે ઉષ્માનો જથ્થો એ સમપ્રમાણ ડેલ્ટા m દળ. હવે દળ માટે શું લખી શકાય આપણે, ઘનતા ગુણ્યા કદ. બરાબર છે. અને ધાતુના ઘન ગોળાઓ આપેલા છે એટલે કદની કિંમત શું લખવાના, 4/3πr³. તો શું લખવાના, ઉષ્મા ઉર્જા ચલે છે r⁻3. બરાબર છે. તો આપણે લખી કાઢીએ Q1/Q2 બરાબર r1/r2 નો ક્યુબ. તો એ r1 ની કિંમત કેટલી છે તમારી પાસે, 1.5 r2. મૂકી દો કિંમત, r2 કેન્સલ. 1.5 એટલે 3/2 લખી કાઢો, એનો ઘન કરો એટલે કેટલા થશે 27/8. તો સાચો જવાબ શું થશે, ઓપ્શન ડી.